કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે મિત્રો રેશન કાર્ડમાં ઈ કેવાયસી થઈ ગઈ હોય તો તેનું સ્ટેટસ કેવી રીતના ચેક કરવું, કે તમારા રેશન કાર્ડમાં ઈ કેવાયસી થઈ છે કે નહીં તે કેવી રીતના જોવું. તો બન્યા રહેજો અંત સુધી. આ વિડીયોમાં આપણે જાણશું કે ઈ કેવાયસીનું સ્ટેટસ કેવી રીતના ચેક કરવું. તો હવે મિત્રો સૌથી પહેલાં તો તમારે જો એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. જો ઇન્સ્ટોલ કરેલ ના હોય તો તમારે સૌથી પહેલાં પ્લે સ્ટોરમાં આવી જવાનું છે અને અહીંયા લખવાનું છે મિત્રો માય રેશન. માય રેશન લખશો ને મિત્રો એટલે તમને પહેલી જ એપ્લિકેશન દેખાશે. જ્યાં માય રેશન લખ્યું છે ને ગુજરાત મિત્રો, જે તમને પહેલી એપ્લિકેશન દેખાય છે તે મિત્રો તમારે ઇન્સ્ટોલ કરી અને ઓપન કરી લેવાની છે. મારે ઇન્સ્ટોલ કરેલ છે એટલે હું ઓપન કરીશ. હવે મિત્રો ઓપન કરશો ને એટલે તમને કંઈક આવું દેખાશે આ એપ્લિકેશનમાં. તો મિત્રો આ એપ્લિકેશનમાં તમે રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો મિત્રો મેં આગળ એક વિડીયો બનાવેલો છે કે આમાં રજિસ્ટ્રેશન કેવી રીતના કરવું, તો ત્યાંથી તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. તો મિત્રો મારે લોગિન કરવાનું છે કે મેં એકવાર રજિસ્ટ્રેશન કરેલ છે એટલે હું સીધું લોગિન કરી દઈશ. તો હું અહીંયા જે મારો પાસવર્ડ હશે તે નાખી દઉં છું. ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે. A network related a instance specific error occurred while establishing a connection to SQL server. હવે મિત્રો લોગિન ઉપર ક્લિક કરશો એટલે થોડીક જ વારમાં એપ્લિકેશન ઓપન થઈ જશે. અંદર લોગિન થઈ જશું આપણે. સક્સેસ. તો મિત્રો આપણે અંદર લોગિન થઈ ગયા છે. હવે મિત્રો તમારે અહીંયા ઈ કેવાયસીનું સ્ટેટસ જાણવું હોય તો મિત્રો જે અહીંયા લખ્યું છે આધાર ઈ કેવાયસી, તમે અહીં જોઈ શકો છો. તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. તેના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો તમને આવું કંઈક દેખાશે. હવે મિત્રો જો તમારે ઈ કેવાયસી કરવાની બાકી હોય આધાર કાર્ડમાં તો તમે આ એપ્લિકેશનની મદદથી ઈ કેવાયસી પણ કરી શકો છો. તેના માટે મિત્રો તમારે જ્યાં ડાઉનલોડ આધાર ફેસ આઈડી એપ લખ્યું છે ને આ એપ્લિકેશન મિત્રો તમારે ઇન્સ્ટોલ કરવું પડશે. અને ત્યારબાદ મિત્રો તમે આગળ જશો ને અહીંયા ઉપરની સૂચનાઓ મેં વાંચી છે અને કાર્ડની વિગત મેળવો, તેના ઉપર તમે મિત્રો ક્લિક કરશો ને એટલે તમને તમારા અહીં રેશન કાર્ડ નંબર દેખાતા હશે ને અહીં કેપ્ચા કોડ હશે. જે મિત્રો તમને સાઈડમાં જ્યાં દેખાય છે મિત્રો ત્યાં તમારે કેપ્ચા કોડ નાખી દેવાનો છે અને કાર્ડના સભ્યોની વિગત મેળવો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જે પણ સભ્યની મિત્રો ઈ કેવાયસી કરવાની બાકી હોય ને તેના ઉપર ક્લિક કરી અને તમે ઈ કેવાયસી કરી શકશો. આપણે આગળ વાત કરીએ. હવે મિત્રો વાત કરીએ કે ઈ કેવાયસીનું સ્ટેટસ કેવી રીતના ચેક કરવું. તો તમને જે નીચે અહીં પીળા કલરનું ઓપ્શન દેખાય છે ઈ કેવાયસીનું સ્ટેટસ તપાસો, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો અહીંયા તમારે તમારા આધાર કાર્ડના નંબર નાખી અને કેપ્ચા કોડ નાખી અને ઈ કેવાયસીનું સ્ટેટસ તપાસો, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે તમને બતાવી દેશે કે તમારા મિત્રો આધાર કાર્ડમાં રેશન કાર્ડમાં ઈ કેવાયસી થઈ છે કે નહીં. અને મિત્રો તમે એક બીજી રીતથી પણ તમે ચેક કરી શકો છો કે તમારા રેશન કાર્ડમાં ઈ કેવાયસી થઈ છે કે નહીં. તો મિત્રો તેની વાત કરીએ તો મિત્રો આપણે ફરીથી પહેલાં હતા ત્યાં આવી જવાનું છે. હવે મિત્રો એક તમે આ બીજી રીતથી પણ કરી શકો છો કે મિત્રો તમારે અહીંયા આવી જવાનું છે ફરીથી. અને મિત્રો અહીંયા જે તમને કેપ્ચા કોડ નીચે દેખાય છે 5895 તે મિત્રો કેપ્ચા કોડ અહીંયા નાખી અને કાર્ડના સભ્યોની વિગત મેળવો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના ઉપર ક્લિક કરશો ને એટલે થોડીક વાર મિત્રો પ્રોસેસ થશે. ત્યારબાદ મિત્રો તમારા રેશન કાર્ડમાં જેટલા પણ નામ હશે તે બધા સભ્યોનું નામ અહીંયા તમને બતાવી દેશે. તો ચાલો જોઈએ કેવી રીતના. હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મિત્રો ઘરના બધા સભ્યોના નામ આવી ગયા છે, કે રેશન કાર્ડમાં તમારે જેટલા પણ સભ્યોના નામ હોય તે અહીંયા બતાવી દેશે. હવે મિત્રો ખબર કેવી રીતના પડે કે ઈ કેવાયસી કોનું બાકી છે અને કોનું થયેલું છે. તો મિત્રો તમે અહીં છેલ્લે જોઈ શકો છો કે ઈ કેવાયસી લખ્યું છે ત્યાં જુઓ કે યસ આવી ગયું છે, કે જેટલા લોકોને પણ ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ ગયું હશે તેને ઈ યસ બતાવતું હશે અને જેને પણ બાકી હશે તેને નો બતાવતું હશે. અને નીચે જોઈ શકો છો કે ઓન લખી અને તારીખ પણ આવી જાય છે. તો મિત્રો અહીંથી તમે જે પણ લોકોના ઈ કેવાયસી કરવાનું બાકી હોય તો નીચે આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો, ત્યાંથી ક્લિક કરી અને જે પણ તમારા સભ્યનું ઈ કેવાયસી કરવાનું બાકી હોય તે પસંદ કરી અને તમે ઈ કેવાયસી બહુ આસાનીથી કરી શકો છો. તો મિત્રો આ વિડીયોને લાઇક કરી દો અને તમારા બધા ગ્રુપમાં શેર કરી દો કે જેથી કરીને વધારે લોકો સુધી માહિતી પહોંચી શકે. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે હું રોજ નવા વિડીયો અપલોડ કરતો રહું છું. અને તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, તેનો હું ચોક્કસ વિડીયો બનાવી દઈશ. ફરી મળીએ એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં લગન જય હિન્દ, જય ભારત.